સુરતના 90 વર્ષના સિનિયર સિટીઝને 15 દિવસ સુધી મુંબઈ પોલીસ, સીબીઆઈ અને ઈડીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના તથા ઈડી લોગોવાળા બોગસ લેટર મોકલી ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીથી ₹1,15,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી, જેમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ કેસની તપાસ કરી અગાઉ આરોપી રમેશકુમાર ચનાભાઈ કાતરિયા, ઉમેશભાઈ કરશનભાઈ ચિંચાળા, નરેશકુમાર હિંમતભાઈ સુરાણી, રાજેશભાઈ અર્જણભાઈ દિહોરા, ગૌરાંગભાઈ હરસુખભાઈ રાખોલિયાને તારીખ 27/11/2024 રોજ પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી મોબાઈલ ફોન નંગ 9 કિંમત ₹1,87,000, અલગ અલગ બેંક એકાઉન્ટના 46 ડેબિટ કાર્ડ, અલગ અલગ બેંક એકાઉન્ટની 23 ચેકબુક, અલગ અલગ કંપનીના 28 સિમ કાર્ડ, રોકડા ₹9,50,000 તથા એક 4 વ્હીલ ગાડી મળી કુલ ₹15,37,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ગુનામાં આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણી નાઓની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન પાર્થનું નામ ખુલતા તે ટૂંકા ગાળામાં LOC ઇસ્યુ કરાવવામાં આવેલ અને કંબોડિયાથી નેપાળ ખાતે ગયો હતો. ત્યાં 4 માસ રોકાયો. ત્યારબાદ તારીખ 14/5/2025 રોજ નેપાળની બોર્ડર ક્રોસ કરી ભારત ખાતે આવ્યો. ગઈકાલે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ લખનૌ ખાતેથી બેંગકોક જતો હતો. દરમિયાન લખનૌ એરપોર્ટ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડ્યો છે. આ પકડાયેલા આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણી નાઓ દુબઈ, કંબોડિયા અને નેપાળ ખાતે રહી અલગ અલગ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુના આચરી સાયબર ક્રાઇમના ફ્રોડના રૂપિયા અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી બેંક એકાઉન્ટો મેળવી તે બેંક એકાઉન્ટોમાં લઈ તેના USDT લઈ તે USDT ચાઇનીઝ ગેંગને પૂરા પાડવાનું કામ કરે છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, અલગ અલગ બેંક એકાઉન્ટ્સોમાં ફ્રીઝ કરવામાં આવેલી ₹16,62,000ની રકમ જપ્ત કરવામાં આવી છે. ગઈ તારીખ 27/11/2024 રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વિસ્તારમાં HDFC બેંકની બહારથી 5 માણસોને એક I-20 કાર સાથે પકડવામાં આવ્યા હતા. આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને ₹9.5 લાખ જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ ઝિંઝાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી. આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી. એમાં ગુજરાતમાં 9થી વધુ ફરિયાદો હતી, જેમાં અમદાવાદમાં ₹5 કરોડ ડિજિટલ એરેસ્ટ, સુરતમાં ₹1,15,00,000નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં ₹65 લાખનું ડિજિટલ એરેસ્ટ. એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા. પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો, ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને USDTમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા, 85-86માં USDT લઈ એમને ₹98-99 જે ₹10-15 જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો. પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો. કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો. નેપાળ 2-1 મહિનાથી નેપાળમાં રહેતો હતો, મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો. આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનૌથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો. સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે. એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો, કોની પાસેથી અહીંયા કરેલું છે, એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે.